हाँ, श्रवण कुमार जोशी जे छे आम आदमी पार्टी ना युवा महामंत्री है लिंबायत विस्तारना અને એ પોતે વારંવાર अलग अलग તંત્રની અંદર જઈને વિડીયો બનાવવાની ટેવવાળા છે। અગાઉ સસ્તા અનાજની દુકાનો પર જઈને વિડીયો બનાવતા હતા કે ભાઈ તમે 2 કિલો ઓછો આપો છો, લોકોને અનાજ પૂરતું નથી આપતા, ગરીબ માણસોને હેરાન કરશો છો, આવી રીતે વિડીયો બનાવી પછી પોતે પોતાના પેજ ઉપર અપલોડ કરતા હતા। એટલે જે સસ્તા અનાજની દુકાનોવાળા છે એ ખૂબ ડરી ગયા હતા અને ત્યારબાદ સંપત ચૌધરીએ આ લોકોનો સંપર્ક કર્યો કે ભાઈ તમારે શાંતિથી ધંધો કરવો હોય તો તમારે 25,000 રૂપિયા આપવા પડશે, નહીંતર પછી અમે તમારી દુકાનોના તાળા મરાવી દઈશું। ત્યારબાદ આ લોકો ગભરાઈ ગયા અને એનો સંપર્ક કર્યો કે ભાઈ એક સાથે તમે અમને કેટલા રૂપિયા આપવાના જણાવો તો 3.5 લાખ રૂપિયાની માંગણી કરી અને ત્યારબાદ 1 લાખ રૂપિયા જે છે મંગલ પાંડે હોલ ખાતે આ સંપત ચૌધરીએ શ્રવણ જોશી માટે સ્વીકાર્યા અને એની અંદર સંવાદ પણ થયો કે શ્રવણ જોશી માટે હું કામ કરું છું અને એના માટે જ આ પૈસા લઉં છું। અને ગઈકાલે જ્યારે આ લોકોને અટક કર્યા ત્યારે પણ એ સંપત ચૌધરીએ કબૂલ્યું કે બધા પૈસા જે છે શ્રવણ જોશીને જ મેં આપ્યા છે, હું તો 15,000નો માત્ર મોબાઈલ વાપરું છું, હું ગરીબ માણસ છું। એટલે આ રીતે આખી જે ઘટના છે એ સામે આવી છે અને 308(2) ખંડણીનો ગુનો લિંબાયત પોલીસ સ્ટેશનમાં દાખલ થયો છે અને બંને આરોપીઓ શ્રવણ જોશી અને સંપત ચૌધરી બંનેની ધોરણસર અટકાયત કરવામાં આવી છે।